દેશભરમાં આજે ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીનો અમૃતકાળ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે। દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કળા અને સંસ્કૃતિની પરેડમાં ઝાંખી કરાવવામાં આવી હતી। તો આજની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીના કર્તવ્ય પથ પર આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કળા અને સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવી હતી। તો આઝાદીના અમૃતકાળમાં આજે 75માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે। દેશભરમાં આજે ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે દિલ્હીમાં કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 16 રાજ્યોમાં દર્શાવવામાં આવ્યા છે ટેબલો। દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ફ્રાન્સના રાષ્ટ્રપતિને આજના પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો આઝાદીના અમૃતકાળ 75માં ગણતંત્ર દિવસની ભવ્ય રીતે આજે ઉજવણી કરવામાં આવે છે। આજના પરેડમાં 16 રાજ્યોના ટેબલો દર્શાવવામાં આવ્યા। પીએમએ અમર જવાન સ્મારકે શ્રદ્ધાંજલિ આપી, ત્યાં તેઓએ 2 મિનિટનું મૌન પણ પાળ્યું। આજના પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કળા અને સંસ્કૃતિની પરેડમાં 25 ઝાંખી બતાવવામાં આવી હતી। દિલ્હીના કર્તવ્ય પથ પર આ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। તો 10:30 વાગ્યાથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ આ પરેડ સમનું સમાપન થઈ ગયું છે। તો આઝાદીના અમૃતકાળ 75માં ગણતંત્ર દિવસની આજે ભવ્ય રીતે દેશભરમાં ઉજવણી થઈ રહી છે। દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું ભવ્યમાં ભવ્ય આયોજન કરાયું હતું। પરેડમાં કળા અને સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવી હતી।